સિહોરમાં માતૃકૃપા હોસ્પિટલ પર ગંભીર આરોપો લાગ્યા। આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સિહોરની અંદર આવેલ માતૃકૃપા નામની હોસ્પિટલમાં ગત થોડા સમય પહેલાં નિકિતાબેન બારૈયા નામની મહિલા સાથે પ્રસૂતિની સારવાર દરમિયાન ડૉક્ટરે અભદ્ર ભાષા અને જાતિ વિરોધી ભાષાનો ઉચ્ચાર કરેલ હોય અને સારવારમાં સંતોષકારક સારવાર ન હોય તેને લઈને માતૃકૃપા હોસ્પિટલ ઉપર અને તેમાં સારવાર આપી રહેલ ડૉક્ટરના વિરુદ્ધમાં આજરોજ નારી રક્ષા સેના દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં નારી શક્તિ રક્ષા સેના દ્વારા ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। જય ભવાની, હું સરવૈયા સેજલબેન, ગુજરાત નારી રક્ષા સેના રાષ્ટ્ર અધ્યક્ષ। આજે નિકિતાબેન બારૈયાને ન્યાય અપાવવા ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા આવી છું અને આજે આ દીકરીની હારે જે ઘટના બની છે 3 મહિના થયા, હજી સુધી આ દીકરીને ન્યાય નથી મળ્યો અને ડૉક્ટર દ્વારા આ દીકરીની હારે અન્યાય થયો છે અને આ દીકરીનું સિઝર થયું 3 મહિના થયા છે અને ખુલ્લા ટાંકા હતા છતાં પણ ડૉક્ટરે એની હારે ગલત લેંગ્વેજમાં વાત કરી અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે કોઈના બાપથી બીતા નથી એવી ડૉક્ટરે ચીમકી મારી અને આ બેન ખૂબ જ પીડામાં હતા। આગળની રણનીતિ એ છે કે અમારી આ જો નિકિતાબેનને ન્યાય નહીં મળે તો 2 દિવસમાં જો દીકરીને ન્યાય નહીં મળે તો અમે અંચળ ઉપર ઉતરશું અને ગુજરાતભરની નારી રક્ષા સેના આ નિકિતાબેનની હારે છે।